એ જય ઠાકર મારા દીકરા જય ઠાકર. લાવો 1.5 કિલો હાકર. એ કેમ કેમેલા ઈ તો ઘરે ગયો આ કોકના છોકરા ઉપર હું હાથ ઉપાડે. ઈ છે કોણ ઈ નરેશ કનુડિયા જેવો? એલાઈ તારો બાપ છે. હા એલા કાલ તો બીજા હતા. એ પાઠા ભેગું આગળી ક્યાંક લાંબુ કરી દઈશ. નહીં મારા બાપે કાલ તો સીસનું પેન્ટ પહેર્યું એટલે નો વર્તાણા. દીકરા નાચના કામે જાવ એટલે સોયણા પહેરવા પડે. એટલે ઓનલાઈન સોયણામાં આવી એટલે તું ક્યાં ગયો તો? તમે મને ક્યાં મોકલો તો? હજડ વાડીએ મોકલો તો. આ તો હું હજડ મોંઘી મના શેઠેથી આપણી વાડીએ ગયો તો કોઈની દાડીએ નહીં બરાબર. એટલે વાડીએ નહોતો મેન તારે કાકે શાર ભરતા આટા મારે વરકતા કાટા મારે તને વાડીએ ક્યાંય ન જોજો. તો હું વાડીએ જતો. પણ વાડીએ ક્યાં હતો? કુંડિયાડો. તો કુંડિયાડો શું કરતો તો? હું ગારાનો ગધેડો બનાવતો. ગધેડા જેવડો હવે તું થયો છો. ઓય છોકરો શું કઈ કોથરો ના તમાન ફાય ફગાવા માંડ્યા. એટલે હાંડિયાન ગધેડા નથી બનાવે સાનમનો ગાડ બકરા ભેગો થઈ જા. આ તો કાઈ વાંધો નહીં કાલ બળદ ગાડ બનાવી. હવે ઈ બધી લવારી મેલ ને સાનમનો ગાડ બકરામાં જાય એમ કહું. એલા વાવણીનો સમય થઈ ગયો અને હજી તું ગધેડા બનાવસ ગધેડા જેવડો થી હટ. જાવ હોય જાવ તમે બે માંથી એક. મારો હું નથી જવાનો કાઈ. કેમ તું નથી જવાનો? કા વયો જાય એમ કહું. જ્યારે હોય ત્યારે છોકરો જ માલ ઢોરમાં કહાય ત્યારે તમારે જવાય. પણ તને મોટો અમે હુકામે ને કર્યો? એ તો તમે થોડોક કર્યો. તો કોને કર્યો? એ તો ભગવાને કર્યો. આને કઈક કે કોઈ એવું ભગવાન આવ્યા હતા. ભગવાન આવ્યા તા અહીંયા તને મોટો કરવા. નહીં તમે હું કોઈ ખવરાયું હોય કે દી. એલા તારા બાપાએ હાથના રોટલા ખવરાવ્યા શાક બનાવીને ખવરાવ્યું. હા મેં કાલ જોયું શાક કેવું હતું ઈ. કેવું હતું? ફોડવા આધાર હતા ને રસો તો એઠે હતો. એલા ભાણામાં આવે ને એવું ખાઈ લેવાય. હવે કદડો નો ભાવે હું હાવ એવું. માણસને પૂછી એ નથી મળતું. ઈ તો અમને ખબર આપણે મમરા દરરોજ ખાતા જ હોય. હું કાંઈ માલ ઢોરમાં ન જવાનો. આ બધી લવારી રેવા દે ને તું સાનમનો વયો જા. અરે હું ન જવાનો મારા કાકાને મોકલો ને કા વયો જા એમ કહું. જ્યારે હોય ત્યારે છોકરાને ટીચાતા જ હોય કોઈ પ્રેમથી પૂછ્યો ને. એવું ન આમ જો તને વાલ કરું લાવ. કા દીકરા કેમ થયો? એલા કંધાય છે ઓય. કા એલા આ સ્પ્રે નાખે હે. એલા સ્પ્રે તારે શું કામ છે? આવો નો નખાય. એ આપણે માલધારી દીકરા નામ જ હોય. હા કોકને હુમલો આવી જાય. હારજી હમણાં બોલાવી લીધો ને કાંઈ ને ટેડ બાપા સીતારામ થઈ જાય. હવે વયો જા. હું કાંઈ માલ ઢોરમાં ન જવાનો. કેમ નહીં જા? ના રે ના મારા કાકાને મોકલો કા તમે નીકળો. કેમ આમ લાંબા ટૂંકો કથાઓ બીજો? તમે ગલુડિયાને કોને પૂછ તો કરો. એટલે તને મારે પ્રેમે ન કરવો. એટલે આટલો બધો પ્રેમ ના કરો. કેમ? અતિ પ્રેમ પાપનું મૂળ છે. તો તને વાલે ન કરવો મારે કોઈ દી. વાલ ફાટી જાય ત્યાં સુધી ન હોય. ટીકા મારીને પૂછી તને. એમાં કાંઈ બાકી રાખ્યું છે? એટલે શું વાંધો કહી દે હાલ મારો દીકરો. ના હું હાલ કહી દે. હમણાં ઘડીક ડોકી પકડી રાખીએ તો ઉકલી જાય. એટલે શું વાંધો એમ કહી દે મારો દીકરો હાલ. હું તમને નહીં કહું. તો કોને કહે? હું તમને કહીશ તો મને હરમ આવશે. તો કેસ કોને એમ કહું? ગામના સરપંચને બોલાવો તો. મારા કાકાને કહું બીજા કોઈને ન કહું. કહી દે હોય જાટ કે ના. આ તો તમે આમ ખૂણો પકડી લ્યો. કેમ? તમે સામું જોતા હોય તો મને શરમ ન આવે. કહી દે જા હું આ બાજુ ઉભો રહું. આમ ડોલી ધોરી લાઈટ વાળી ગાડી આવે ની બાજુ. તને હું વાંધો હોય ઝાટકીને કહી દે હાલ મારો દીકરો અહીંયા આવતો રાખ. મારા કાકા હું દાદાને સોયણો પહેરીને આવ્યા હું. ઈ સોયણો આપણો જ છે અને માલધારીના દીકરાને એમ જ હોય. આવડો બધો સોયણો. હા તારે શું વાંધો છે એ કહી દે બીજી લવારી ન કર. વાંધો કાંઈ નથી. જ્યારે હોય ત્યારે છોકરાને માલ ઢોરમાં મોકલી દ્યો. હા કોઈ દી છોકરા આમ પ્રેમથી જોયું? એટલે તને પ્રેમ તો કરીશ કેટલોક પ્રેમ કરવો. એટલે પ્રેમ કરવાની વાત નથી કરતો. તો? ક્યારેક મારા સામું જોવાય. એટલે તારા હામું તો આટલા વર્ષો થયા જોઈ. હું જોઈશી. હું જોયું. આ બધું જોઈ જ છી. હું બસમાં આવી. તને વાંધો હું કહી દે બીજી લવારી મૂકી દે. વાંધો કાંઈ નથી. તો હું છે વાંધો નાનો જ છે. આથી હોય ઝાટકીને કહી દે હાલ. હા તમે ડેડીને કહી દ્યો હું કહી દઉં કે દીકો હવે રહેતો ના. બસ આટલું જ. આટલો જ વાંધો હતો. ઈ સમજી જાય. હા અમાર બેન કોટકોટ ભાષા હે. ઠીક એ ઉભો રે કહી દઉં. એ ભાઈ ઓ એ છોકરો હવે રહેતો નથી. છોકરો રહેતો ન હોય ને હા. તો ઢસાડે જઈને બે ઢીંગલી ગુડી આવી દે. આ બે ઢીંગલી લઈ આવીને ગુડી દઉં. ઓય ઓ ઓય ઢીંગલી મારે હું કરવી? તો અરે ઢીંગલી દ્યો મારા કાકાને. તો તારો કાકો શું કરશે? ઈ રમશે ઉલુલુલુ આલિયો ને તારો બાપ ટાલિયો. એટલે કાંઈ લો અમર બેન પપ્પા લગ લગ છે. તો મારે ઢીંગલી હું કરવી? તો મારે વહુ જોઈશી. એ વહુનો દીકરો થામ આવે હજી સાનમનો ગોઠણ હમું પૂગ્યું છે ને વહુનું હવાજનું થાસ. આમાં અર્ધા બેની આવી ગઈ એની આવી ગઈ. પૂછી લે. પૂછી આવજા. હું પૂછ્યા આવી ગઈ ને. લાગટ પૂછી લે આમ તો. હા એમ
કાંઈ હોય મારી ફ્લેવરના માણા હે એટલે આ તારું કઈ ઓણ પતે એમ છે નહીં. તો તમારું કાંઈ પતે એમ છે નહીં ઓણ આપણે નબળું છે દીકરા. આપણે કીધી સારું થાય આપણે થાવા દે થાય. હું નહીં તમે બે થવા દ્યો થાય નવા નવું વસ્તુ લઈને પહેરવું હોય બસ કાંઈ નો તે થાય ક્યાં જૂના પહેર્યા છે? આ તો અમે તને માની નવા લઈ દીધા ના રે ના આ જો ને ચશ્મા બસમાં ને કાળું ધબડક કરીને આવ્યો ઈ તો એટલે દીકરા તારું કઈ પદ છે ને વિયો જા. આ કાંઈ પૈસે નહીં મારા વહુ નાણા તેડી આવો હા તો કકો માલ ઢોરમાં જાહે નકર એટલી બધી ભી ક્યાંથી આવી? અરે કાલ હું ગાડ બકરા સારવા ગયો તો તમને કઈ નહીં ખબર નવીનમાં એટલે કાલ ગયો તો હે તમને વાહ હું મારો દીકરો વાહ. હા પછી કાલ ગાડ બકરા સારવા ગયો હા અને મિસ કોલ આવ્યો કિનો ઓનો ભાઈ કિને કોનો આવ્યો? એનો લા મારી વહુ કરે કે સોનિયા ગાંધી નો કરે પછી અરે મિસ કોલ આવ્યો હા મેં તો હરખ ફદુડીનો તઈને ફોન કર્યો આટલો બધો ખોટું ન બોલે. આપણા ગામમાં ટાવર જ નથી આવતું. સાચું. હે, ટાવર નો આવે તો પૂછ દીકો- સુનિલભાઈ ને. હું? મને ટાવર જ ખબર છે નથી કે આવતું. ટાવર નથી જ આવતો પણ દીકો એને આટું થાંભલે સડે એના તો થાંભલે સીડ્યો. થાંભલાની ક્યાં કરો હાણીએ ઊભો રહ્યો ત્યાં તો દીકરા તું આરગોઠી મારી. થાંભલે સડ્યો ને ટાવર આવ્યો હા. પછી રિંગ ગઈ કેમ ગઈ? એટલે કેમ પછી રિંગ ગઈ ને ભૂંડા હાહરાએ ઉપાડ્યો તો તારું બહુ નબળું બેઠું. હાવ નબળું બેઠું આવ નબળું બે ગયું હા પછી પછી કીધું હું કરો જમાઈ રજા તો તે શું કીધું? મેં કીધું જમાઈ રજા તે રામા મંડળ રમી રહ્યા છે એટલે આવું કહેવાય. કા? પેલા મોકલતા છે તો નહીં મોકલે. પછી ખબર પડે તો ડેરો થાય એને પછી? અગાઉ કહી દેવું હારું પછી શું પછી કીધું? કીધું આપણો જમાઈ રજા હા મેં કીધું બોલો બોલો પપ્પા એને પપ્પો કીધો હે. ત્યાં હું કીધું એલા પણ યા કેવા પડ્યા હું કામ એને ટારથી કેવા પડે પણ? નકર લાયસન્સ કટ થઈ જાય એમ નહીં ઈને પપ્પા કીધા તો આ કોણ છે હે? આ કોણ છે હા હા આ થોડા કઈ પપ્પા છે તો કોણ છે હવે આ તો પપુડી છે યાર તારી ભારી બધી દીધો પપોડી અમને બે ભારી બાજુથી દીધા. મારે એના બાપના આમ છે ભાઈ બે બાજુ ભેગું ન થાય એક બાજુ જ ભેગું થાય અને પછી પછી શું થયું? પછી કીધું હાંભળો તમારી રજા હા 10 વાગે આવતા હોય તો આવી જાવ નકર નકર 11 વાગે બીજા ઠાઠું મારે કામ પૈતો દીકા. છોકરાને ઉપર એક કામ કરો પેલા ધોકાવી નાખો હરખાય એટલે હવે આપણે ત્યાં કરવાનું થતું નથી. હા એવું કે ત્યાં થોડું કરવાનું એવું હોય. કે ત્યાં કરવું જ નથી અરે એવું કે પેલા કરે કેમ? એવું કેવા જ હું કામ જોઈએ આપણે એટલે મારી બહુ નાણા તેડી આવો તો હું ગાડ બકરા જઈશ નકર નહીં જાઉં નકર તું શું કરીશ નકર બધા ઢોરને દવા પાઈ દઈશ એ ઢોરને કઈ કરતો ને કે તારી બોસી મળી નાખ્યું. તમારી બહુ નાણા તેડી આવીશું આ પયો જા હું ક્યાં જાઉં ગાઢ બકરામાં. ઓય નકર બસ તો હવાર નહીં અત્યારે કાંઈ વાંધો નહીં મારો દીકરો તું વિયો જા. હા એક નાચનું કામ છે એ કામ પતાવી હમ હું ને તારો કાકો બે વર્તા વેવાય ત્યાં થતા આવીએ. હે હા. એક કામ કરો ની શું? આપણે તઈને નવરીના જ છે ત્યાં હું બાપનો ડાયટો છે. આપણે તઈને આણા તેડીને ઘર ભેગી એ ત્યાં નો અવાય તારે. તારે નો હોય કોણે કીધું એ આપણી નાઈતમાં નો આવે. કોણે કીધું કોઈએ કીધું નથી પણ આપણી નાઈતમાં નો આવે. કોણે કીધું કોણે એ તારો કાકોય નહોતો આવ્યો. હે આ તારો કાકોય નહોતો આવ્યો, હું એ નહોતો ગયો. તમે નો ગયા હોય ત્યારે હું હતો વયો જા વયો જા. તમે ગયા હોય મને હવે જાને ટેબલ તોડી નાખશો એ ખુરશી આવી અને ડેડી હું કહું શું કે તમે આણા તેડવા જાવ ને હા. તો હું વર્તા ખેલે મોંઘે માના ઉકેડે ઊભો હાથ ગંધારીના કા? મોંઘી માં ઉકેડે શું છે? આપણા ગામમાં ઉસે ઉકેડો કે નહીં હા. તો તમે આવતા હોય તો મને દેખાય ને એટલે અમે વહુ લેવા જાવી, હીરા માણેક લેવા નથી જતા હો. અરે ઈ મારા માટે રોમા માણે વયો જા હાવ એટલે હાવ અકલ રોમા મઠું માણેક વાળું પણ હા હાવ એટલે હાવ વહુ ગેલું વયો જા ને આમ હવે. હું બોલે મારા કાકા હું બોલે હાવ એટલે હાવ વહુ ગેલું છો એમ હોવ ખેલો આથી વહુ ગેલું જ છો ને કા આદી લગી મારા કાકી હતા તે તમે નતા કાયલા કા તે તો આ ઓલા હાજી ડેમ છોકરીઓ તમે બે રખડતા અને તે ગાડીમાં ગીતે ગાતા ક્યારે રખાડેલા અરે મેં જોયા કેદી જોયા પરમદી હવે આ જા જા હું જા તે કા બાબા ગીત ક્યું ગાતા ખબર હે ક્યું? બોલું મારું મન મોરબાની તને ઘાટ કરે મન મોરબાની તને વયો જા તું હવે સીધો વાડીએ ઉપડ તઈ ન્યા મન મોરબાની તને ઘાટ કરે આયા હું કાકડા બાબાની બોલા વયો જા હવે. ખોટી લવારી કરતો હોવ ખેલો તઈ તેડીને આવજો બે આજા તેડીને જ આવશું. અલે એમ તેડતા નહીં એને બે પગ છે ભાઈ એ અમને ખબર છે ને બે પક્ષી. તમે તેડશો તો વયો જા તમે તેડતા નહીં એને કોક દીક તારા બાપ હામુ દયા ખા દયા હું કામ દયા ખાવ કા એ જેઠાલાલ ની છે વયો જા જા એ જેઠાલાલ વારી. અને ડેડી હજી આને હું છે એલા દખિયાને હજી હું બાકી છે હું કહું હું કે
તમે આણા તેડવા જાવ ને હા તો મારા કાકાને કહેજો પાન ફાકીને એવું ન ખાય. કેમ કેમ તારે આપણે પૈસા પૈસા દેવા દેવા પડે? પડે તું હળવો રે ને હું વાત કરું એક બોલો એક બે કઈ એટલે આપણે પૈસા દેવા પડે ને આપણે પૈસા નો દેવા પડે. તો મારા હાહરાનો મકાન છે લાદી સ્ટાઇલ વાળા. તારે થાહરો તમે બે વધવા દીધા. ઉપર હાહરા ને મુક તડકે ને તારા બાપ હમુ કઈક જોતો જા અત્યારનો યુગ નથી. તો અત્યારનો યુગ ઈ છે શું કે પપ્પાને મૂકે તડકે અને સસરાને જા એ હાહરા વારી કા તમારા હાહરા નથી એટલે વયો જાની હવે છે તો શક્કરપારા જેવા મોઢા હે. એલા મારી માથે કઈ નો કરતા આના હમુ તો કઈક જો આના હમુ તો જો કેના આમ તાર કાકા હમુ હવે ઈ થોડા કઈ ઐશ્વર્યા રાય હે. વયો જા તું. કેના આમ જો હું. વયો જ આવે અરે ડેડી એટલે આજે આને હું છે એ હું કહું હું તમે આણા તેડવા જાવ ને હા તો વર્તા ખેલે મારા કાકાને ગાડામાં નો બિહાડતા. કે મિલ્યા મને થોડીક શંકા એ આ તને શેની શંકા છે એમાં એવી કઈ શંકા નહીં. તો આપણા બળદ ગાડા છે નબળા. હા બધોય કરિયાવર ભર્યો હોય. હા નઈન મારો વહુ બેઠા હોય. હા નઈન મારો કાકો બેહીને કાડું લૂર કે તો સમજણો જા તારું થાતું છે ને તો બે ભાઈ ઉઘાડા પૈકી હાલીને આવશું તમે હાલીને આવો એવું લાગતું નથી. ભયો જા જાવ શું રાયડું નાખો માં. લગભગ મોટું લીધું તરબૂચ જેવું. હવે જાને તોલો લીધો છે શક્કરપારા જેવો ને ડેડી હું છે મારે હાહુ હાટુ કેરોસીન લઈ જાવ. હવે એને હું ત્યાં નથી મળતું અરે કદાચ મારો વહુને નો મોકલે તો તમે બે સાટી ત્યાં ભરી જાય. હવે જાને એટલે કઈ બાબા સીતારામ વેલું થાય. હાલ ભાઈ ગયો હવે હો. આ હું આવું હો. હાલ તારે આવું હોય તો હાલો 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 ને. વયો જા નકર એક નાખીશ. સા પાણી પત્ની બેને ટાટા પડે તો વયો જા. હવે એને સા નો હોય અંદર આવતા રહ્યો.